ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે અત્યારે 2026ના માર્ચ મહિનાની અંદર એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને જેને આપણી બાયોફિટનો ઉપયોગ છે એની નાની મતલબ આ વર્ષે વાયેલી છે, 3 મહિનાની નારિયેળી 4 મહિનાની થઈ છે, ચોમાસે વાયેલી છે. તો એનું લાઈવ શૂટિંગ ઉતારવું છે એટલા માટે કે આ પ્લોટિંગ તમને દેખાય છે આખું એને. એમાં આપણી આ જે બાયોફિટ બૂસ્ટર કિટ છે એનો ઉપયોગ કરે છે. તો ખેડૂતને પૂછીએ કે શું એને સમસ્યા હતી અને સમસ્યા પછી એને આનું શું સમાધાન મળ્યું છે. તો આપણી પાછળ ખેડૂત ઊભા છે. નમસ્કાર, તમારું આખું નામ ગામ અને નામ ગામ બોલો ને. ભાઈ મારું નામ વીરાભાઈ કાળાભાઈ વાઢેર. હા. અને ગામ વડનગર, તાલુકો કોડીનાર. ઓકે, હવે આમાં પેલા પ્રોબ્લેમ શું હતા નારિયેળી બગીચામાં? બીજો સાહેબ કઈ નતો, પણ નારિયેળી 15 થી 20 વહી ગઈ આ પ્લોટમાં. આ વાનફેર નારિયેળી છે અને એક રોપડાની કિંમત કેટલી છે આની? આનો 500 રૂપિયા. 500 રૂપિયાની એક નારિયેળી છે ખેડૂત મિત્રો. અને કેટલી વહી ગઈ હતી? 15 થી 20. 15 થી 20. શું સુકાઈ જતી? વિકાસ ન થતો. ઓકે, હવે આ 500 રૂપિયાનો રોપ છે અને એનો વિકાસ ન થતો. પછી તમે શું કર્યું? પછી અમે આ શરૂ કર્યા દવા. આ ઓર્ગેનિક છે, બેક્ટેરિયા NPK સેટ, જે ઓર્ગેનિક કાર્બન આવે છે, ઝીંક, સ્ટીમરીસ અને બાયો 99 અને માઇક્રોરાઝાના બેક્ટેરિયા. હવે આને કઈ રીતના તમે આપો છો? અમે એક બેરલમાં એનું ગ્રાઉન્ડ કરી નાખીએ. ગ્રાઉન્ડ કરી અને એમાં ગળ નાખીએ અને પછી એનો છંટકાવ ડબલું અમે નાખીએ. તે પછી નારળી એકાઈ ગઈ નથી. અને બીજો ફાયદો શું થયો? બીજો ફાયદો વિકાસ કેવો થયો? અરે હારામાં હારો થઈ ગયો. 3 મહિના થયા. 3 મહિનાથી આપો છો ને? 3 રાઉન્ડ આપ્યા કમ્પ્લીટ અને 100% રિઝલ્ટ મળ્યું. 100% હો ભાઈ, એમાં ખોટું ન. અને બીજા ઘણા બધા ખેડૂત છે, મતલબ નાના નાના રોપડા લાવીને ઘણો બધો ખર્ચો કરે છે. તો એ લોકોને તમે શું કહેશો? એને શું કહે છે કે ભાઈ તમે વાપરો તો 100% રિઝલ્ટ મળશે. 100% રિઝલ્ટ અને કોઈ નુકસાન નથી થતું ને? ઓકે, હવે આ છે આપણું ખેડૂત લાઈવ ઇન્ટરવ્યુ અને તમને એની નારિયેળી બતાવી દઉં છું. અત્યારે મતલબ આ કેટલા મહિના થઈ હશે? આને પહેલા 5-7 મહિના છે ને? આ 5-7 મહિનાની એક નહીં, પણ તમને હું અત્યારે બધી નારિયેળીનું મતલબ 1-2 નારિયેળીનું શૂટ બતાવી દઉં છું શૂટિંગ કરીને. આના 5 છે, આ ખુલી ગયા છે, તમે લાઈવ જોઈ શકો છો આનો વિકાસ. આ નવા પાન એની ગ્રીનહરી આપણે આપ્યા પછી આ તો જે બળીગલ દેખાય છે જૂના છે, આ નવા છે. એ તમને જે આપણે મતલબ 3 મહિના જ ચાલુ કરી છે ત્યારનો તમે એનો ગ્રોથ જોઈ શકો છો. મતલબ આખા ખેતર છે એમાં દરેક રોપડા હશે એ આ રીતનો ટૂંકમાં આ નારિયેળી તમે જોઈ શકો છો. નવા પાનનો વિકાસ જોઈ શકો છો. આ વધીને 5 થી 6 મહિના નારિયેળી થઈ હશે. આ ચોમાસે નાખેલી છે અને આ માર્ચ મહિનો 2026 ચાલુ છે. આ તમે જોઈ શકો છો એનો વિકાસ. આ નારિયેળીને જોઈ શકો છો અને ગ્રીનહરી જોઈ શકો. જે જૂના પાન છે એ મતલબ ત્યારે આપણી દવા ચાલુ નથી. દરેક મતલબ જે 4 વીઘા કે 5 વીઘાનો આખો બગીચો છે એ ટૂંકમાં અત્યારે ગ્રોથ ઉપર અને સારામાં સારો ગ્રોથ છે. અને ઓર્ગેનિક છે એટલે મતલબ નાના છોડો છે એને કંઈ નુકસાન ન થાય અને મૂળનો વિકાસ થાય અને ઉપરથી જે પાન છે એનો સારો વિકાસ થાય. ઓકે, નમસ્કાર, આભાર.